નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં કટોકટીનો વિષય સામેલ કરવાના મુદ્દે ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારની ટીકા કરી છે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે સરકાર મૂળ સમસ્યાઓમાંથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ઇતિહાસને પસંદગીયુક્ત નહીં પરંતુ નિષ્પક્ષ રીતે ભણાવવાની માંગણી કરી છે. આ સાથે જ ભાજપ શાસનમાં થયેલા પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રની ખામીઓને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 1993 બેચના આઈપીએસ અધિકારી મહેશ દીક્ષિતની ભારતના નવા ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ તરીકે નિમણૂક કરાઈ છે. કાશ્મીરમાં ફરજ બજાવી ચૂકેલા દીક્ષિત આ પદ સંભાળતા પહેલા છેલ્લા 2 વર્ષથી દિલ્હી હેડક્વાર્ટરમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. મહારાષ્ટ્રના વતની એવા મહેશ દીક્ષિત પાસે 33 વર્ષનો બહોળો વહીવટી અનુભવ છે, જે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં મદદરૂપ બનશે. રામ મંદિરમાં ચઢાવા અને આભૂષણોની ચોરીના કેસમાં પોલીસે 8 લોકો સામે નામજોગ અને અન્ય અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી તમામની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા લોકોમાં ચંપત રાયનો નજીકનો ટિન્નુ યાદવ પણ સામેલ છે. જોકે એફઆઈઆરમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિતના મોટા અધિકારીઓના નામ ન હોવાથી વિપક્ષે આકરા સવાલો ઉઠાવીને માત્ર નાના કર્મચારીઓ સામે જ એક્શન લેવાયાનો આક્ષેપ કર્યો છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતા આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈસુદાને આક્ષેપ કર્યો છે કે ભાજપ આદિવાસીઓનો અવાજ દબાવવા માટે ચૈતરને ખોટા કેસમાં ફસાવી રહી છે. તેમણે જણાવ્યું કે અમે મોદી શાહ સામે સીધી બાત ભીડી છે અને આ લડત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. આ માટે વકીલોની ખાસ ટીમ પણ તૈયાર કરવામાં આવી હોવાનું ઈસુદાને ઉમેર્યું છે. રાજકોટના જેતપુરમાં શ્રમ અને રોજગાર વિભાગની ટીમે પોલીસ સાથે મળીને ચાંપરાજપુર રોડ પર આવેલા 2 કારખાનાઓમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન જય ગણેશ ફોલ્ડિંગ વર્ક્સ નામના એકમના યુનિટમાંથી 16 અને યુનિટ બીજામાંથી 8 એમ કુલ મળીને 24 બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. કારખાના માલિકો વિરુદ્ધ પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વૈશ્વિક બજારમાં હોર્મુઝ ખુલતા જ ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાના અણસાર છે. અમેરિકી ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને $70 પ્રતિ બેરલથી નીચે આવી ગઈ છે. આ સાથે જ બ્રેન્ટ ક્રૂડ પણ ઘટીને $73.50 પર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઇલ સસ્તું થતાં સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મોહરમના જુલુસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વાનને ક્રેનની મદદથી 40 ફૂટ ઊંચાઈ પર લટકાવીને વિસ્ફોટથી ઉડાવી દેવાઈ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને સંતોએ આકરો વિરોધ નોંધાવ્યો છે. આ પ્રકારના પ્રદર્શનથી સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકોએ આ મામલે કડક વહીવટી તપાસની માંગણી કરી છે. લખનૌના કોચિંગ સેન્ટરમાં આગ લાગ્યા બાદ હવે પટનામાં ખાનસરના કોચિંગ સેન્ટરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતા વિદ્યાર્થીઓ બહાર દોડ્યા હતા. સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. કોચિંગની અંદર કેટલા વિદ્યાર્થી હતા તેના કોઈ જ અહેવાલ નથી મળ્યા, પરંતુ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 23 જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સપોર્ટવાળા HFCLના શેરમાં ગુરુવારે 5%ની અપર સર્કિટ લાગતા તે $215.35 પર પહોંચી ગયો છે. છેલ્લા 6 મહિનામાં શેરે 250%થી વધુનું શાનદાર વળતર આપ્યું છે. મુકેશ અંબાણીની કંપની આમાં 4.65% હિસ્સો ધરાવે છે. જીઓ પ્લેટફોર્મ્સના આગામી આઈપીઓની જાહેરાત આ તેજીનું મુખ્ય કારણ છે. મોતીલાલ ઓસવાલે જીઓનું વેલ્યુએશન $10.7 લાખ કરોડ આંક્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 27 થી 29 જૂન સુધી સેશલ્સની મહત્વપૂર્ણ રાજકીય યાત્રા પર જશે.
11 વર્ષ પછી થઈ રહેલી આ મુલાકાત બંને દેશોના વ્યૂહાત્મક અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સેશેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મીની સાથે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓ પર ચર્ચા કરશે અને સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતિની ઉજવણીમાં પણ મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. ઈરાન અમેરિકા શાંતિ કરાર વચ્ચે હોર્મુઝ પાર કરી રહેલા એક જહાજ પર હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે જહાજ પર ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર PGSAએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ઈરાન દ્વારા નક્કી કરાયેલા નિયમો બહાર કોઈપણ માર્ગે નીકળવાનો પ્રયાસ કરી રહેલા જહાજોને સુરક્ષિત યાત્રાની ગેરંટી નહીં મળે. ઈરાને જોકે હજુ સુધી આ હુમલાની સત્તાવાર પુષ્ટિ નથી કરી. પદ્મભૂષણ સન્માન સમારોહમાં બોલિવૂડના દિગ્ગજ ગાયિકા અલકા યાજ્ઞિક વ્હીલચેર પર બેઠેલા જોવા મળતા ચાહકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્વાસ્થ્ય બગડવાની અટકળો વચ્ચે સિંગરે પોતે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ બિલકુલ ઠીક છે અને 23 જૂનનો આખો દિવસ વ્યસ્ત રહેવાને કારણે થાક લાગતા તેમણે વ્હીલચેરની મદદ લીધી હતી. અત્યારે તેમની રિકવરી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. મોરબીના જેતપર ગામે ખાનગી કંપની દ્વારા ખેતરોમાં વીજ લાઇન અને પોલ નાખવા સામે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ છે. 18 જૂનથી શરૂ થયેલા આંદોલનના 8મા દિવસે ખેડૂતોના સમર્થનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ દરમિયાન ગામની દીકરીઓએ એક નાટક રજૂ કરીને કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારી આબેહૂબ દર્શાવી હતી. યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતોનો આ રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર રમાનારી પ્રથમ T20 મેચ પર વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ મુજબ આજે બેલફાસ્ટમાં આખો દિવસ ભારે વરસાદ, વાદળછાયું વાતાવરણ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. આ પ્રતિકૂળ હવામાનને કારણે ફેન્સને આજે પૂરી 20 ઓવરની મેચ જોવા મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. ગોવાના પ્રખ્યાત બાગા બીચ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કિનારા પાસે આવેલા એક ખડક પર બેસીને દારૂ પીતો એક પ્રવાસી દરિયાના જોરદાર મોજામાં તણાઈ ગયો હતો. તેના મિત્રો તેને સતત ત્યાંથી હટી જવા માટે બૂમો પાડીને ચેતવણી આપતા રહ્યા, પરંતુ નશામાં ધૂત યુવકે કોઈની વાત સાંભળી ન હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. ચેતર વસાવાને 7 વર્ષની જેલની સજા બાદ MLA જિગ્નેશ મેવાણીએ એક વિડીયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા છે. વિડીયોમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે રાજ્યમાં મોટા ડ્રગ્સ માફિયાઓ, કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરે છે, તેમને કોઈ જ સજા નથી થતી. જ્યારે કે બીજી તરફ ચેતર વસાવા સામેનો કેસ રોકેટ ગતિએ ચલાવીને તેમને 7 વર્ષની જેલ ભેગા કરી દેવાય છે. વધુમાં તેમણે કહ્યું કે ન્યાયના બેવડા માપદંડ ખરેખર અદ્ભુત છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કે પંચમહાલ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ આજે વડોદરા, ભરૂચ, પંચમહાલ અને મહીસાગરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. અંબાલાલ દ્વારા આગાહી કરાતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા વિનાશક જોડિયા ભૂકંપ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સરકારી અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 235 લોકોના મોત થયા છે અને ઘાયલોની સંખ્યા 4300ને પાર પહોંચી ગઈ છે. કાટમાળ નીચે હજી પણ અનેક લોકો દટાયા હોવાની આશંકા વચ્ચે 40,000થી વધુ લોકો ગુમ છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની એક આંગણવાડીમાં બાળકોને પીરસાયેલા નાસ્તામાં જીવાતો મળી આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર બાળકોના નાસ્તામાં ઈયળો નીકળી આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. ગ્રામજનોએ આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અમદાવાદના SG હાઈવે પર 24 જૂનની મોડી રાત્રે નશામાં ધૂત નબીરાઓએ પૂરપાટ ઝડપે 4 લક્ઝુરિયસ કાર વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. સરગાસણ બ્રિજ પાસે એક ક્રેટા કારે મહિન્દ્રા EVને ટક્કર મારી હતી, જે આગળ જતી ઇનોવા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકની હાલત ગંભીર છે. ટક્કર બાદ ક્રેટા કારમાં ભીષણ આગ લાગતા તે બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી.
વાત કરીએ ચોમાસામાં સ્વર્ગ બની જતા કેટલાક સ્થળો વિશે, તો ચોમાસામાં મહારાષ્ટ્રનું લોનાવાલા હરિયાળી, ઝરણા અને ધુમ્મસથી આકર્ષક બની જાય છે. એડવેન્ચર પ્રેમીઓ માટે અહીંના ટ્રેકિંગ રૂટ ખાસ લોકપ્રિય છે. રાજમાચી, લોહગઢ, ટાઈગર પોઈન્ટ, ડ્યુક્સ નોટ્સ અને વિજાપુર ફોર્ટ ટ્રેક કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક કિલ્લાઓ અને અદ્ભુત વ્યૂ માટે જાણીતા છે. નવા તેમજ અનુભવી ટ્રેકર્સ માટે આ રૂટ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચોમાસામાં સફર, રોમાંચ, ફોટોગ્રાફી અને પ્રકૃતિનો આ યાદગાર અનુભવ લોકોમાં અત્યારે પ્રિય બની રહ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.